નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ જોતા હતા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં 7મો દાખલો જોયો હતો. એના પછી 8મો દાખલો જોઈએ. જો એની રકમ તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે, જેનો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે? રેખીય પ્રશ્નાંક આપ્યો છે. હવે અહીંયા આ રીતે આપણને કીધું કે કોઈ એક તાંબાની તકતી છે, એની અંદર કોઈ એક છિદ્ર છે. બરાબર. હવે આનો વ્યાસ આપણને આપ્યો છે. છિદ્રનો વ્યાસ કીધો છે. ધારો કે ડી કહીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ 4.24 સેન્ટીમીટર આટલો વ્યાસ કીધો. અને એ કયા તાપમાને? તો કે એને આપણે T1 કહીએ અને D1 કહીએ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે કે 300 કેલ્વિન આટલું તાપમાન. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલો વ્યાસ છે એ છિદ્રનો. પછી આ તાંબાની તકતીને 227 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવાની, એટલે કે બીજું તાપમાન 227 ડિગ્રી સેલ્સિયસ આટલા તાપમાને ગરમ કરે. તો કેલ્વિનમાં આને ફેરવીએ તો કેટલું થશે? 273 ઉમેરીએ એટલે 500 કેલ્વિન થશે. તો આ તાપમાને સુધી ગરમ કરવામાં આવે તો છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર, એટલે કે ધારો કે પછી વ્યાસ થાય છે D2, તે આપણને ખબર નથી, તો કેટલો ફેરફાર થયો વ્યાસમાં એ આપણને ગણવાનું કીધું. અને રેખીય પ્રશ્નાંક આપણને આપ્યો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.70 ગુણ્યા 10⁻5 કેલ્વિન માઇનસ 1. બરાબર. આ રીતે તો આપણે આ રીતે દાખલા ગણ્યા હતા, પરંતુ અહીંયા આપણને તકતી કીધી છે. બરાબર. એટલે કે અહીંયા ક્ષેત્રફળ છે. આપણે રિંગ માટે આ રીતે ગણ્યું હતું વ્યાસનું, પણ રિંગ એટલે એ તો રેખીય પદાર્થ થયો, તો એનું સમીકરણ આપણે લંબાઈ વાળું લખવું પડે. અહીંયા ક્ષેત્રફળ વાળું લેવું પડશે, કારણ કે આ તકતી છે. બરાબર. તો ક્ષેત્રફળ વાળું સમીકરણ એના જેવું જ આપણે વિચારીએ તો શું થાય? ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા એ ઇન્ટુ ડેલ્ટા ટી. આ રીતે થશે. હવે જો આની અંદર આપણી પાસે કેટલી કિંમતો છે? આલ્ફાની કિંમત આપણને આપેલી છે, ડેલ્ટા ટી એટલે તાપમાનમાં ફેરફાર. તો હા, બંને તાપમાન આપ્યા છે. પહેલા કેટલું તાપમાન છે, પછી કેટલું તાપમાન છે. અહીંયા વ્યાસ આપેલા છે, તો વ્યાસ આપેલા હોય તો ક્ષેત્રફળ આપણને મળી જાય. તો પહેલા ક્ષેત્રફળ કેટલું, પછી ક્ષેત્રફળ કેટલું, એવું આપણે મેળવવું પડશે. તો ધારો કે પહેલાનું ક્ષેત્રફળ જો આપણે ગણવું હોય A1, બરાબર. તો અહીંયા વ્યાસ આપણને આપેલો છે, તો આપણે ક્ષેત્રફળ આ રીતે લખી શકીએ πr², r1². જો વ્યાસના સ્વરૂપમાં લખવું હોય તો શું થશે? ઓકે, પાઈ આરની જગ્યાએ 2r બરાબર ડી એવું થશે વ્યાસ. તો r બરાબર શું થશે? d ના છેદમાં 2, અને એનો સ્ક્વેર છે એટલે આ રીતે થશે d1² છેદમાં 4 થશે. અહીંયા આપણી પાસે d1 ની કિંમત તો છે, d2 નથી ખબર. તો a2 આપણે લખવું હોય તો આ રીતે લખી શકશું, a2 ઇઝ ઇક્વલ ટુ પાઈ d2² છેદમાં 4. આ જે સમીકરણ છે એને આપણે આવી રીતે લખી શકશું, a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા a1 ડેલ્ટા ટી આવું થશે. બરાબર. આ ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ છે જે a1 રીતે થશે. અને આપણે આ બાજુ લાવશું તો શું થશે? a2 ઇઝ ઇક્વલ ટુ a1, આ બાજુ આવશે એટલે પ્લસ થશે, a1 કોમન નીકળશે તો વધશે કેટલું? 1 + 2 આલ્ફા ડેલ્ટા ટી થશે.
અને અહીંયા ડેલ્ટા ટી ની જગ્યાએ આપણે લખવું હોય તો આપણે આવું લખી શકાય T2 માઇનસ T1, બરાબર. તો હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ A2 એટલે પાઈ D2² છેદમાં 4, બરાબર. A1 એટલે પાઈ D1² છેદમાં 4, 1 પ્લસ 2 આલ્ફા T2 માઇનસ T1. તો T2 એટલે કેટલું છે 500 કેલ્વિન અથવા તો 227 ડિગ્રી સેલ્સિયસ, અને T1 એટલે 300 કેલ્વિન અથવા તો 27 ડિગ્રી સેલ્સિયસ. તફાવત જ છે, બરાબર, એટલે ગમે તે કિંમત લખશું ચાલશે. તો 500 માઇનસ 300, તો જો અહીંયા આ કેન્સલ થઈ જાય તો D2² ઇઝ ઇક્વલ ટુ D1² 1 પ્લસ અહીંયા કેટલું આવશે 200 ગુણ્યા 2 એટલે 400 આલ્ફા. દરેકની કિંમત મૂકી દઈએ એટલે આપણને D2 મળી જશે. તો D2² ઇઝ ઇક્વલ ટુ D1 એટલે 4.24 સેન્ટીમીટર. જો આપણે સેન્ટીમીટરમાં જ રાખશું તો જવાબ સેન્ટીમીટરમાં આપણને મળશે. તો 4.24 સ્ક્વેર 1 પ્લસ આલ્ફાની કિંમત આપણને કેટલી લેવાની કીધી છે કે ગુણ્યા 1.70 ગુણ્યા 10⁻5, બરાબર. તો D2² ઇઝ ઇક્વલ ટુ આ ગણતરી કરી નાખો +1 અને આ કિંમત, પછી વર્ગમૂળ જ કાઢવાનું થશે. તો D2² બરાબર આવશે 18.099 આટલું આવશે, એટલે એપ્રોક્સિમેટ 18 જ કહેવાશે. અને વર્ગમૂળ કાઢશો એટલે D2 બરાબર આપણને મળશે 4.2544 આટલા સેન્ટીમીટર થશે, બરાબર. તો આ રીતે આપણે વ્યાસ ગણી શકીએ. પછી કેટલો થશે, હવે પહેલા કેટલો હતો 4.24, હવે કેટલો છે 4.25, બરાબર. તો હવે આની બાદબાકી કરી દઈએ એટલે આપણને એવું કીધું છે વ્યાસમાં કેટલો ફેરફાર થશે, બરાબર. તો વ્યાસમાં ફેરફાર ગણીએ તો ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ D2 માઇનસ D1. તો આપણને મળ્યું 4.2544 માઇનસ D1 એટલે કેટલું છે 4.24, કઈ નથી પાછળ એટલે 2 0. હવે બાદબાકી કરીએ એટલે કેટલું થશે 0.0144 આટલા સેન્ટીમીટર. મિલીમીટરમાં લખવું હોય તો 0 પોઈન્ટ અથવા તો 1.44 ગુણ્યા 10⁻2 આટલા સેન્ટીમીટર, આવું પણ આપણે લખી શકીએ. તો વ્યાસમાં આટલો ફેરફાર જોવા મળશે, બરાબર. તો અહીંયા ધ્યાન રાખવાનું, તકતી કીધી છે એટલે આપણે ક્ષેત્રફળ વાળું સમીકરણ લેવું પડશે. અહીંયા જો રિંગ હોત તો આપણે લંબાઈ વાળું લે, બરાબર, એટલે અહીંયા ફરક પડે. બાકી અહીંયા જોઈ છે આપણે આ તો કેન્સલ જ થઈ જાય છે. નેક્સ્ટ એના પછી નવમો દાખલો. એની રકમ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરે છે. એટલે કે બે આધારો સાથે આ રીતે એક તાંબાનો તાર છે જેની લંબાઈ આપણને કીધી છે
1.8 મીટર અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, અને આપણે એલ કહી દઈએ અને આપણે ટી કહી દઈએ. તાંબાનો તાર છે અને બે દઢ આધાર સાથે, એટલે કે આ રીતે એની સાથે અલ્પ તણાવ એટલે કે ખેંચાયેલો નથી એવી રીતે એને જોડેલું છે. જો તારને -39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે? હવે આનું તાપમાન ઘટાડીએ એટલે એની લંબાઈ ઘટશે. લંબાઈ ઘટશે એટલે બંને બાજુથી ખેંચાશે, એટલે કે આમાં તણાવ ઉત્પન્ન થશે. એટલે કે જો તાપમાન અને લંબાઈ L1 કહી દઉં અને T1 કહી દઉં, તો હવે તાપમાન -39 ડિગ્રી સેલ્સિયસ આટલું તાપમાન કરવામાં આવે તો તણાવ કેટલો હશે? એટલે કે આપણે અહીંયા આની અંદર લાગતું તણાવ બળ, બરાબર, એને F કહી દઈએ તો તણાવ બળ કેટલું હશે એ આપણને પૂછ્યું. હાલો, તો પછી બીજું શું આપણને આપેલું છે એના માટે? તારનો વ્યાસ આપ્યો છે. તો તારનો વ્યાસ 2 મિલીમીટર, બરાબર. પછી પિત્તળ માટે રેખીય પ્રસરણાંક, તો આ પિત્તળનો તાર છે તો એના માટે આપણને રેખીય પ્રસરણાંક આલ્ફા આપ્યું છે 2 × 10⁻⁵ કેલ્વિન -1. યંગ મોડ્યુલસ આપ્યો છે, તો યંગ મોડ્યુલસ 0.91 × 10⁻11 પાસ્કલ, બરાબર. યંગ મોડ્યુલસ અહીંયા આપ્યો છે. તો યંગ મોડ્યુલસનું સમીકરણ શું હોય? યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ, બરાબર, આ રીતે હોય. પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે બળ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ છેદમાં વિકૃતિ એટલે લંબાઈમાં ફેરફાર છેદમાં મૂળ લંબાઈ, બરાબર. આ યંગ મોડ્યુલસનું સમીકરણ છે. બળ છેદમાં આડછેદનું ક્ષેત્રફળ તારનું અને લંબાઈમાં ફેરફાર છેદમાં મૂળ લંબાઈ એટલે વિકૃતિ. તો હવે આને આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય. યંગ મોડ્યુલસ બરાબર F × L છેદમાં ડેલ્ટા L × A, બરાબર. A છેદમાં આવશે, L ઉપર જશે. હવે અહીંયા આપણે ગણવાનું છે તારની અંદર લાગતું તણાવ બળ. તો એ તણાવ બળ F બરાબર શું થશે? તો કે યંગ મોડ્યુલસ લંબાઈમાં ફેરફાર આડછેદનું ક્ષેત્રફળ છેદમાં મૂળ લંબાઈ. હવે આમાંથી આપણી પાસે કેટલી કિંમત છે તો જો, યંગ મોડ્યુલસ જેની કિંમત આપણને આપેલી છે. લંબાઈમાં ફેરફાર ગણવો હશે તો પહેલાની લંબાઈ છે પછીની લંબાઈ નથી, એટલે આપણે પહેલા તો L2 આ ગણવું પડશે. બીજું આડછેદનું ક્ષેત્રફળ, તો વ્યાસ આપણને આપ્યો છે તો વ્યાસ ઉપરથી આપણે આડછેદનું ક્ષેત્રફળ ગણી શકીએ. તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે πr², અને વ્યાસ ઉપરથી ત્રિજ્યા આપણને મળી જશે. જો વ્યાસ 2 મિલીમીટર કીધું તો ત્રિજ્યા કેટલી થાય? 1 મિલીમીટર થશે, બરાબર. તો આ રીતે લખી શકશું પાય એટલે કે 3.14 ગુણ્યા 1 મિલીમીટર એટલે કે 10⁻³ આખાનો સ્ક્વેર, એટલે આટલું થશે 3.14 ગુણ્યા 10⁻6 આટલા મીટર સ્ક્વેર. તો આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું. હવે લંબાઈમાં ફેરફાર, તો જો અહીંયા આપણી પાસે એક સમીકરણ લંબાઈ વાળું આ રીતે આપણે લખીએ છીએ ડેલ્ટા L = આલ્ફા L × ડેલ્ટા T, બરાબર. તો જો અહીંયા આપણે આ L ને આ બાજુ લઈ લો તો ડેલ્ટા L ના છેદમાં L બરાબર શું થાય? આલ્ફા × ડેલ્ટા T. તો આખી કિંમત જ આપણને મળી જાય, આખી કિંમત, બરાબર. તો આલ્ફાની કિંમત આપણને ખબર છે 2 × 10⁻5 ગુણ્યા ડેલ્ટા T કેટલું થશે તો કે જો પહેલા તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, પછી -39, તો તફાવત લઈએ તો કેટલું થશે? 27 થી -39 એટલે
27 અને બીજું 39, એટલે સરવાળો કરીએ એટલે કેટલું થશે? 6 66, બરાબર. કેટલો ફેરફાર આવશે? 66 નો ફેરફાર આવશે. તો એ કેટલું થશે? 132 ગુણ્યા 10 - 5 ડેલ્ટા એલ ના છેદમાં એલ એટલું થશે, બરાબર. એ કિંમત હવે અહીંયા લઈ લઈએ. એની કિંમત અહીંયા મળી ગઈ છે. યંગ મોડ્યુલસ આપ્યો છે, તો તણાવ બળ F = યંગ મોડ્યુલસની કિંમત કેટલી છે? તો 0.91 ગુણ્યા 10^11 ગુણ્યા ડેલ્ટા એલ ના છેદમાં એલ, જે મળ્યું 132 ગુણ્યા 10 - 5 અને આડછેદનું ક્ષેત્રફળ જે મળ્યું 3.14 ગુણ્યા 10 - 6. તો F = ઘાતાંક કેન્સલ થઈ જશે. તો 0.91 ગુણ્યા 132 ગુણ્યા 3.14 કરો એટલે 3.81 ગુણ્યા 10^2, બરાબર. આટલું આવશે, એટલા ન્યૂટન. એટલે કે 381 થશે. એટલે પોઈન્ટ કાપીને આપણે આ રીતે લખી શકીએ. તો આટલું તણાવ બળ તારની અંદર લાગશે. એના પછી દસમો જોવો. એના પછીનો ની રકમ 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. જે તાપમાન 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે? બરાબર. પછી સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે અને અહીંયા રેખીય પ્રસરણાંક આપ્યો છે પિત્તળનો અને સ્ટીલનો, બંનેનો. એટલે કે અહીંયા બે સળિયા ભેગા કર્યા. બંનેની લંબાઈ એક સરખી. તો એક સળિયો કીધો છે પિત્તળનો અને બીજો સળિયો કીધો છે સ્ટીલ, બરાબર. લંબાઈ 50 સેન્ટીમીટર. બંનેની એક સરખી જ લંબાઈ છે, બરાબર. અને વ્યાસ આપ્યો છે 3 મિલીમીટર. બંનેનો વ્યાસ એક સરખો છે, બરાબર. આડછેદનો, એટલે કે આવા. પછી આ જે લંબાઈ વ્યાસ આપ્યો છે આ છે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે કે T1 = 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ કિંમતો આપેલી છે. પછી એનું તાપમાન 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો લંબાઈમાં શું ફેરફાર થશે એ આપણે ગણો. હવે લંબાઈમાં ફેરફાર બંનેમાં અલગ અલગ થશે, કારણ કે બંને દ્રવ્ય અલગ અલગ છે. એક પિત્તળ છે અને એક સ્ટીલ છે. બંને માટે રેખીય પ્રસરણાંક અલગ અલગ હશે, બરાબર. પિત્તળ માટે અલગ હશે અને સ્ટીલ માટે અલગ હશે. તો અહીંયા આપણે બંનેની ગણતરી અલગ અલગ કરીએ. પહેલા તો આપણે પિત્તળનો જે સળિયો છે
એમાં લંબાઈમાં કેટલો ફેરફાર થશે એ આપણે ગણીએ. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી થશે. તો આમાં લંબાઈમાં ફેરફાર આપણે ગણવું હશે એને આપણે L1 કહી દઈએ. બરાબર. તો આલ્ફાની કિંમત આપણને પિત્તળ માટે આપેલી હશે તો 2 × 10⁻5. એની મૂળ લંબાઈ 50 સેન્ટીમીટર છે તો 50 × 10⁻2. ડેલ્ટા ટી તો તાપમાનમાં ફેરફાર કેટલો થશે તો કે 250 - 40 એટલે કે 210. તો ડેલ્ટા L1 એટલે કે પિત્તળની લંબાઈમાં થતો ફેરફાર, જે સળીઓ જે છે એની લંબાઈમાં થતો ફેરફાર આ ગણી નાખો એટલે એ આવશે. જો આ લંબાઈ જે છે એ આપણે 50 સેન્ટીમીટર જ રહેવા દઈએ તો લંબાઈમાં ફેરફાર સેન્ટીમીટરમાં આવશે. બરાબર. તો આપણે એને સેન્ટીમીટરમાં જ રહેવા દઈએ તો એ આવશે 0.21 સેન્ટીમીટર. બરાબર. હવે આ જ રીતે કેના માટે ગણશું? સ્ટીલ માટે. તો ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી. તો સ્ટીલ માટે રેખીય પ્રશ્નાંક આપેલો છે આપણને 1.2 × 10⁻5. એની મૂળ લંબાઈ તો કે 50 સેન્ટીમીટર જ છે. તાપમાનમાં ફેરફાર તો આ જ રીતે થશે 250 - 40. તો આ કિંમત ગણો. આ સેન્ટીમીટરમાં જ આપણે એને રાખ્યું છે. બરાબર. 50 સેન્ટીમીટરમાં જ રહેવા દીધું છે એટલે એ આવશે 0.126 સેન્ટીમીટર. તો જુઓ પિત્તળની લંબાઈમાં 0.21 જેટલો વધારો થશે અને સ્ટીલમાં 0.126 સેન્ટીમીટર જેટલો વધારો થશે. તો ટોટલ આખા સળિયાના સંયુક્ત રીતે કેટલો વધારો થશે? તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2. તો સ્ટીલ માટે આપણને પિત્તળ માટે મળ્યું હતું 0.21 પ્લસ સ્ટીલ માટે 0.126. તો ટોટલ થશે 0.336 સેન્ટીમીટર. ટોટલ સળિયામાં આ રીતે વધારો થશે. બરાબર. જે આપણને ગણવાનું કીધું. અને બીજો પ્રશ્ન શું પૂછ્યો હતો કે શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે? એટલે કે અહીંયા ઉષ્મીય પ્રતિબળ એટલે કે અહીંયા તાપમાન વધારશો એના કારણે ઉષ્માનું પ્રસરણ થશે તો એના કારણે અહીંયા જંકશન ઉપર આપણને કઈ પ્રતિબળ જોવા મળશે? અહીંયા દબાણ લાગતું જોવા મળશે તો કે નહીં, કારણ કે છેડાઓ આપણે મુક્ત લીધા છે. બરાબર. કોઈ આધાર સાથે જોડેલા નથી. જો બંને છેડાને આપણે આધાર સાથે જોડી દઈએ તો અહીંયા પ્રતિબળ જોવા મળે. અહીંયા શું થશે? પ્રસરણ બંને છેડા તરફ થઈ જશે એટલે અહીંયા કોઈ પ્રતિબળ ઉદ્ભવશે નહીં. એના પછી 11મો ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક 49 × 10⁻5. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? હવે અહીંયા આપણને કદ પ્રસરણાંક આપ્યો ગ્લિસરીન માટે. કદ પ્રસરણાંક જેને આપણે ગેમા વડે બતાવીએ એટલે કે 3 આલ્ફા ગેમા બરાબર, જેની કિંમત આપણને આપી છે 49 × 10⁻5 કેલ્વિન માઇનસ. અને તાપમાનમાં ફેરફાર 30 સેલ્સિયસ જેટલો કરવાનો. તો ઘનતામાં આંશિક ફેરફાર
કેટલો હશે? ઓકે, હવે અહીંયા કદ પ્રસરણની ચર્ચા છે, બરાબર. ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક આપ્યો છે, તાપમાનમાં ફેરફાર આપ્યો છે અને ઘનતામાં આંશિક ફેરફાર પૂછ્યો. એટલે ખરેખર આપણે કઈ કિંમત ગણવાની થઈ? આંશિક ફેરફાર, ટકાવારી પૂછી, બરાબર, ઘનતાની અંદર. એટલે કે જે ઘનતામાં તફાવત આંશિક ફેરફાર પૂછે તો ઘનતાનો તફાવત છેદમાં મૂળ ઘનતા ગુણ્યા 100, બરાબર. તો આ કિંમત આપણે ગણવાની થઈ, ટકાવારી ગણવાની. એટલે પેલા ફેરફાર છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, આ કિંમત આપણે ગણવાની થઈ. હવે ઘનતાવાળું તો આપણી પાસે કોઈ સમીકરણ નથી, પણ કદ પ્રસરણાંક આપ્યો છે તો કદ વાળું આપણી પાસે સમીકરણ છે. તો પેલા એ લખીએ, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગેમા વી ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર. ગેમાની જગ્યાએ આપણે 3 આલ્ફા એવું પણ લખી શકીએ, પરંતુ અહીંયા આપણને કદ પ્રસરણાંક આપ્યો છે એટલે આપણે ગેમા જ લખશું. તો આના ઉપરથી આપણે આવું સમીકરણ મેળવવાનું થશે, બરાબર. કદ છે તો ઘનતા મેળવવા માટે આપણે દળનો ઉપયોગ કરવો પડે. અહીંયા કદમાં ફેરફાર છે તો પહેલા તો આપણે આવી રીતે લખી દઈએ, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ બરાબર ગેમા. આ પ્રારંભિક મૂળ કદ જ છે, બરાબર, ડેલ્ટા ટી. અને આ બાજુ લઈ લઈએ તો શું લખાશે? વી ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ એમાં V0 ઇન્ટુ ડેલ્ટા ટી. આમાંથી V0 કોમન નીકળશે, 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી શું થશે? હવે તાપમાનમાં આપણે ફેરફાર કરીએ તો દળમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે પ્રારંભિક કદ કયો કે અંતિમ દળ કયો, પ્રારંભિક દળ કયો કે અંતિમ દળ કયો, દળમાં ફેરફાર ન થાય તાપમાન સાથે, બરાબર. તો દળ વડે આપણે બંને બાજુ ભાગીએ તો આ થશે 1/ρ, આ થશે 1/ρ0, બરાબર. કેમ કે ઘનતા બરાબર શું થશે? દળના છેદમાં કદ. અહીંયા ઉલટું છે તો 1 છેદમાં ઘનતા એવું થશે. તો 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી આવું થશે. અને આ બાજુ લઈ લઈએ અને આ બાજુ લઈ લઈએ તો શું થશે? ρ0/ρ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આપણે આવું મેળવ્યું છે તો આ છેદમાં રહીએ એના માટે આપણે શું કરવું પડશે? ઉલટાવી દઈએ, ρ/ρ0 બરાબર. તો આ બાજુ શું થશે? 1/1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી થશે. હવે આ રીતે મેળવવા માટે ઉપર બાદબાકી કરવી પડશે તો આવું થશે, ρ માઇનસ ρ0 છેદમાં ρ0 બરાબર. આ અહીંયા બાદ થશે એટલે આવી થશે 1 માઇનસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી આવું થશે, બરાબર. આ કિંમત આખી આમાંથી બાદ કરીએ, છેદમાં મૂળ કિંમત. એ જ રીતે અહીંયા આપણે કર્યું એવી રીતે બંને બાજુ. તો જો આ રીતે આવી ગયું છે. અહીંયા આપણે ઘનતામાં આંશિક ફેરફાર જોતો હોય તો આ કિંમત મળી જાય, તેના ગુણ્યા 100 કરી દઈએ એટલે મળી જશે, બરાબર. તો ρ માઇનસ ρ0 છેદમાં ρ0 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આ કેન્સલ થઈ જશે એટલે માઇનસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર. કિંમત મૂકી દઈએ તો ગેમાની કિંમત કેટલી છે? માઇનસ 49 ગુણ્યા 10⁻5 ગુણ્યા ડેલ્ટા ટી તો 30 છેદમાં 1 પ્લસ 49 ગુણ્યા 10⁻5 ઇન્ટુ ડેલ્ટા ટી એટલે 30. તો આ ગણતરી કરો. તો એ આવશે માઇનસ 0.0145. ઘનતામાં ઘટાડો થાય છે એટલા માટે માઇનસ આવે છે, ગુણ્યા 100 કરીએ તો
રો માઇનસ રો 0 ના છેદમાં રો 0 ગુણ્યા 100 એટલે કેટલું થશે માઇનસ 1.45%. બરાબર 1.45% આટલો ઘનતાની અંદર આંશિક ફેરફાર જોવા મળશે. એપ્રોક્સિમેટ લખવું હોય તો 1.5. એના પછી જોઈએ સ્વાધ્યાયમાં બીજો દાખલો. કીધું છે બે નિરપેક્ષ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ 200A અને 350B દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. તો TA અને TB વચ્ચે શું સંબંધ હોઈ શકે? એટલે કે અહીંયા બે અલગ અલગ માપક્રમ આપ્યા છે. એ માપક્રમ પર 200A પાણીનું ત્રિબિંદુ, બરાબર. અહીંયા આપણને પાણીનું ત્રિબિંદુ બે અલગ અલગ માપક્રમની અંદર આપણને બતાવ્યું છે. એક A માપક્રમ માટે અને B માપક્રમ માટે. B એટલે કે ધારો કે આપણે એમ કહીએ સેલ્સિયસની અંદર, તો સેલ્સિયસમાં પાણીનું ત્રિબિંદુ કેટલું હોય? ત્રિબિંદુ પહેલા તો કોને કહેવાય? તો કે પાણી એક સાથે જે તાપમાને ત્રણેય સ્વરૂપમાં જોવા મળે, ઘન, પ્રવાહી અને વાયુ, એ તાપમાનને આપણે પાણીનું ત્રિબિંદુ કહીએ. તો ખરેખર સેલ્સિયસ માપક્રમની અંદર અથવા કેલ્વિનની અંદર જોઈએ તો એ જોવા મળે 273.16 કેલ્વિન. બરાબર, આ તાપમાન છે. તો જુદા જુદા એકમોની અંદર આપણે પાણીનું ત્રિબિંદુ માપીએ તો જુદું જુદું મળે. કેલ્વિનમાં આટલું છે, સેલ્સિયસમાં કેટલું થશે આમાંથી વાત કરીએ એટલે 0.01 ડિગ્રી સેલ્સિયસ એટલું થશે. એ જ રીતે ફેરનહીટની અંદર માપીએ તો કંઈક બીજો આંકડો મળશે. એટલે એ જ રીતે અહીંયા બે અલગ બીજા માપક્રમ આપ્યા છે, એના માટે 200 અને 350 કિંમત આપણને મળે છે. તો એ તાપમાન વચ્ચે શું સંબંધ હશે? એટલે કે A માપક્રમ માટે તાપમાન TA હોય અને B માપક્રમ માટે તાપમાન TB હોય, તો આ બે વચ્ચે શું સંબંધ હશે? જે રીતે આપણે ફેરનહીટ અને સેલ્સિયસની આપણે ગણતરી કરીએ તો ફેરનહીટ બાજુ 9નો ફેરફાર હોય ત્યારે સેલ્સિયસની અંદર 5નો ફેરફાર જોવા મળે. આ બાજુ 9નો ફેરફાર હોય, આ બાજુ 5નો જોવા મળે. એટલે કે આ બાજુ જે રીતે તાપમાનમાં ફેરફાર થતો હોય 9નો ફેરફાર હોય, જ્યારે આ બાજુ 5નો ફેરફાર જ થતો હોય સામે, એ રીતે જોવા મળે. તો અહીંયા આપણે આ બે વચ્ચે શું સંબંધ હશે એ આપણે કહેવાનું છે. બરાબર. તો કેલ્વિન સાથે જો આપણે એની સરખામણી કરીએ તો આપણે આ રીતે 1 કેલ્વિન માટે ફેરફાર જોવા જઈએ એનો, તો આ રીતે થશે 273.16 છેદમાં 200. તો આ 1 કેલ્વિન માટે થશે. બરાબર, જે છે 1 કેલ્વિનનો વિસ્તાર થશે એમાં. A માપક્રમ માટે. એ જ રીતે B માટે 1 કેલ્વિનનો વિસ્તાર કેટલો થશે? તો 273.16 છેદમાં 350 એનું મૂલ્ય મળે છે માપક્રમ પર. તો જો આપણે તાપમાન લખવું હોય, બરાબર, તો TA માં ધારો કે તાપમાન તો બંનેના સરખા જ કહેવાય, ભલે ને આંકડા જુદા હોય. બરાબર, તો આપણે આવું લખી શકીએ 273.16 या 200 એનું તાપમાન TA બરાબર 273.16
છેદમાં 350 આ 1 કેલ્વિનનો ફેરફાર ગુણ્યા એનું તાપમાન ટીબી. બંને તાપમાન તો સરખા જ કહેવાશે, તો આ કેન્સલ થઈ જશે. અહીંયા આ બાજુ આવશે, આ બાજુ જશે, એ કેન્સલ કરીએ એટલે કેટલું થાય? TA છેદમાં TB આવું લખીએ તો 200 છેદમાં 350, તો 1 0 કેન્સલ થશે. હવે ભાગ ચાલશે. અહીંયા 5 કેન્સલ કરીએ તો 4 વધશે, અહીંયા 5 કેન્સલ કરીએ તો 7 વધશે. બરાબર, તો આ બંને વચ્ચેનો સંબંધ થશે. તો આ રીતે આપણે કોઈ પણ માપક્રમ હોય તો એને 1 કેલ્વિનમાં વિસ્તાર બનાવી એની સાથેનું તાપમાન ગુણી અને એ તાપમાન સરખું જ કહેવાશે, આંકડા જુદા હશે, સરખાવી દઈએ એટલે એ માપક્રમ માટેનો આપણને વિસ્તાર મળી જશે. બરાબર. એના પછી ત્રીજો દાખલો. તેની અંદર કીધું છે કેટલાક થર્મોમીટરનો વિદ્યુત અવરોધ ઓહમમાં તાપમાન સાથે નીચે દર્શાવેલા નિયમ અનુસાર બદલાય છે. તો અહીંયા આપણને અવરોધ બતાવ્યો છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આપણે આ રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ જોયું એની જેમ જ આ સમીકરણ છે. બરાબર. અહીંયા લંબાઈ આવતી, ક્ષેત્રફળ આવતું, કદ આવતું, એની જગ્યાએ અવરોધ છે. એટલે કે અવરોધ તાપમાન સાથે આવી રીતે બદલાય છે. તો પાણીનું ત્રિબિંદુ એટલે કે 273.16 કેલ્વિને, થર્મોમીટરનો અવરોધ 101.6 ઓહ્મ અને સીસાના સામાન્ય ગલનબિંદુ 600.5 કેલ્વિન પર અવરોધ 165.5 ઓહ્મ છે. તો થર્મોમીટરનો અવરોધ 123.4 ઓહ્મ હોય ત્યારે તેનું તાપમાન કેટલું? અહીંયા આપણને પહેલા તો આપણને જે કિંમત આપેલી છે એ આપણે લખી દઈએ. તો પાણીનું ત્રિબિંદુ એ તાપમાન આપ્યું T is equal to 273.16 કેલ્વિન. તો ત્યારે અવરોધ કેટલો એ પણ આપણને આપેલો છે કે આ તાપમાને અવરોધ 101.6 ઓહ્મ. બરાબર. હવે આ સમીકરણની અંદર આ જે R0 અને T0 જે છે આ સંદર્ભ તાપમાન અને સંદર્ભ અવરોધ છે. એટલે કે અહીંયા આપણે જે લઈએ એના સંદર્ભે આપણને કિંમતો મળે. તો એ સંદર્ભ તાપમાન અને અવરોધ કયો લઈશું? આપણે આ જ લઈશું. પાણીનું ત્રિબિંદુ છે એને જ સંદર્ભ તાપમાન કહીશું અને એને જ સંદર્ભ અવરોધ કહીશું. તો બીજા જે પણ હવે આપણે અવરોધ ગણીએ બીજા તાપમાનો માટે એ કેના સંદર્ભમાં આપણને મળ્યા કહેવાય? પાણીના ત્રિબિંદુના સંદર્ભમાં. તો અહીંયા આપણને એક કિંમત આપેલી છે સીસાના સામાન્ય ગલન બિંદુએ. એને આપણે તાપમાન T1 કહીએ તો એ છે 600.5 કેલ્વિન. બરાબર, એટલું તાપમાન છે. તો આ તાપમાને અવરોધ R1 કહીએ જે કેટલો આપ્યો છે આપણને 165.5 ઓહ્મ આટલો અવરોધ છે. તો આપણને કીધું છે થર્મોમીટરનો અવરોધ એટલે કે હવે જો અવરોધ R2 કહી દઈએ એને 123.4 ઓહ્મ હોય તો ત્યારે તાપમાન જેને આપણે T2 કહી દઈએ જે કેટલું હોય આ પૂછ્યું. બરાબર. તો અહીંયા આપણને આ જે સમીકરણ આપ્યું છે તાપમાન સાથે જે અવરોધ બદલાય છે એમાં સંદર્ભ અવરોધ અને સંદર્ભ તાપમાન આ આપણે લઈશું પાણીનું ત્રિબિંદુ આ કિંમત. એટલે કે આના સંદર્ભે જ આપણે બીજા બધા જુદા જુદા તાપમાને અવરોધ માપશું.
તો એમાંથી આપણને સીસા માટે એક તાપમાન અને અવરોધ આપ્યો છે કે 600.5 કેલ્વિન આટલો અવરોધ છે. તો પછી 123.4 ઓહમ અવરોધ કયા તાપમાને હશે? તો આપણે વારાફરતી આની અંદર કિંમત મૂકીએ. તો અહીંયા આપણે પહેલા તો આ સમીકરણ જે છે એને થોડું ફેરવી નાખીએ, એટલે ગણતરીમાં સરળ કરીએ. પહેલા તો આ કાઉન્સ છોડી નાખીએ, બરાબર. એટલે શું લખાશે કે R ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા T માઇનસ T0 આવું લખાશે. આને આ બાજુ લઈ લો અને છેદમાં લઈ લો આ બંને, બરાબર. તો શું લખાશે? R માઇનસ R0 છેદમાં R0 ઇન્ટુ આલ્ફા બરાબર આ બાજુ T માઇનસ T0 આવું થશે. હવે સીસા માટે જો આપણે લખવું હોય તો શું લખાશે? અહીંયા R1 લખી દઈએ, અહીંયા T1. એ જ રીતે જે બીજું તાપમાન જે ગણવું છે એનો અવરોધ આપ્યો છે, તો અહીંયા R2 લખશું, તો અહીંયા શું લખશું? T2. તો બે સમીકરણ આપણને મળશે. અને પહેલા તો R1 અને R2 એવી રીતે બંને સમીકરણ લખી દઈએ. R1 માઇનસ R0 R0 ઇન્ટુ આલ્ફા બરાબર T1 માઇનસ T0. એ જ રીતે બીજા માટે લખવું હોય તો શું લખાશે? R2 માઇનસ R0 છેદમાં R0 આલ્ફા બરાબર T2 માઇનસ T0 આવું થશે. હવે આ બંને સમીકરણ જે છે, આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2, આ બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ, જેથી કરીને શું થશે? R0 આલ્ફા કેન્સલ થઈ જશે. તો આ બાજુ કેટલું વધશે? તો R1 માઇનસ R0 છેદમાં R2 માઇનસ R0 બરાબર આ બાજુ તો કે T1 માઇનસ T0 છેદમાં T2 માઇનસ T0 બરાબર. એટલે આપણે આલ્ફાની કિંમત મૂકવાની જ ન થાય, કેન્સલ થઈ જાય. હવે આની અંદર બધી કિંમતો છે આપણી પાસે, એટલે આપણને T2 મળી જશે. તો બરાબર, તો અહીંયા કિંમત R1 જે કેટલી છે? 165.5 માઇનસ R0 એટલે ટ્રિપલ બિંદુએ અવરોધ બરાબર 101.6 છેદમાં R2 એટલે કે આ અવરોધ આપણને પેલો છે 223.4 માઇનસ R0 એટલે 101.6 બરાબર. આ બાજુની સાઈડ T1 એટલે કે 600.5 માઇનસ T0 એટલે 273.16 કેલ્વિન છેદમાં T2 જે આપણે ગણવાનું છે માઇનસ T0 એટલે 273.16 કેલ્વિન બરાબર. બધી કિંમતો આપણી પાસે છે, T2 મળી જશે. તો આ બાદબાકી કરો, આપણને ગુણોત્તર લઈએ એટલે ઈ આન્સર આવશે 63.9 છેદમાં 21.8 બરાબર 327.34 આવશે છેદમાં તો એ જ રહેશે T2 માઇનસ 173.16 થશે. આને કરતા બનાવે એટલે આવી રીતે થશે T2 માઇનસ 273.16 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જશે આ છેદમાં આવશે એટલે 327.34 ગુણ્યા 21.8 છેદમાં 63.9 બરાબર. આને આપણે આ બાજુ લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ એટલે આ રીતે થશે. હવે એ ગણતરી કરો અને આને આની અંદર એડ કરી દે એટલે આપણે આ રીતે લખી શકીએ T2 બરાબર 327.34 ગુણ્યા 8 છેદમાં પ્લસ 273.16 તો T2 બરાબર 384.83 તાપમાન કેલ્વિનમાં જ આવશે, તો આટલા કેલ્વિન થશે એપ્રોક્સિમેટ 85 બરાબર 385 કેલ્વિન.
તો એ તાપમાને અવરોધ કેટલો હશે? 123.4 ઓહ્મ હશે. અને આ કેના સંદર્ભમાં આપણે ગણ્યું? તો કે પાણીના ત્રિબિંદુને આપણે સંદર્ભ તાપમાન અને અવરોધ લીધું છે, એના સંદર્ભમાં આપણે ગણ્યું.